શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 28મો અધ્યાય પરમાર્થ નિરૂપણ। શ્રી ભગવાન ઉવાચ પરસ્વભાવ કર્માણિ ન પ્રશંસેન ગર્હયેત વિશ્વમેકાત્મકં પશ્યન પ્રકૃત્યા પુરુષેણ ચ। ભગવાન કહે છે કે ઉદ્ધવજી, બીજાના સ્વભાવની કે એના કર્મની ચર્ચા ન કરવી, ન તો એની પ્રશંસા કરવી ને ન તો નિંદા કરવી। બધાય આખા વિશ્વમાં એક જ આત્મા અંદર ને બહાર બધે છે। પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ એક રૂપ જ છે, એમાં કોઈ પરાયું નથી। બીજાના સ્વભાવ અને કર્મની નિંદા સ્તુતિ કરે એ અસતનો આગ્રહી હોવાથી એના ઉન્નતિ માર્ગથી તુરત જ એનું પતન થાય છે। બીજાના સ્વભાવની શું કામ વાતો કરવી જોઈએ? નિંદા કરો કે સ્તુતિ કરો, પતન। નિદ્રાવસ્થામાં હોય ત્યારે ઇન્દ્રિયો સૂઈ જાય છે અને શરીરમાં રહેનારો જીવ છે એ જ્ઞાન શૂન્ય થઈ જાય છે। અને નિદ્રાવસ્થામાં ક્યારેક મનુષ્ય માયા સ્વપ્ન જોવે છે, અથવા તો સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રામાં બિલકુલ જ્ઞાન શૂન્ય થઈ જાય છે। એવી રીતે જાગૃત અવસ્થામાં પણ અનેક પ્રકારના પદાર્થોનું ચિંતન કરે છે। ચિંતન કરતો એટલે એના અહીંયા બેઠો તો પોતાના જ્યાં બેઠો છે એમાં જ ન દેખાતું હોય, જે ચિંતન કરતો ને એ વસ્તુને દેખાતી હોય। આ બધું મિથ્યા છે। સત્ય વસ્તુ એકમાત્ર પરમાત્મા જ છે। હકીકતમાં જે વસ્તુ છે જ નહીં, એના માટે હારું હું કે ખોટું હું, આ તો બધો વાણીનો વિલાસ છે, એટલે મિથ્યાસ। મનથી બધાય અસત પદાર્થોનું ચિંતન કરવું એ પણ વ્યર્થ જ છે। છાયા, પ્રતિધ્વનિ અને આભાસ આ ત્રણેય હાચા નથી, છતાંય પોતાનું કાર્ય તો કરે જ છે। જેમ કે છાયામાં બેસી છીએ અને એવું માનીને કાર્ય પણ થાય જ છે, પ્રતિધ્વનિ થાય છે તો માણસ ગભરાય કે શું થયું? દોરડાની અંદર સર્પની ભ્રાંતિથી ભય લાગે છે। આવી રીતે બધાય પોતપોતાનું કાર્ય કરે જ છે, પણ એ હકીકતમાં ત્રણેય મિથ્યા છે। એવી રીતે આ શરીર વગેરે પદાર્થો છે ને એ બધા મિથ્યા છે, છતાંય પ્રાણીઓને મૃત્યુ સુધી ભય તો દુઃખ જ આપે છે। આખા વિશ્વનો આત્મા છે ને એક જ છે। આત્મેવ તદિદમ વિશ્વમ સૃજતે સૃજતિ પ્રભુ ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા રીયતે હરતીશ્વર। આત્મા એક છે, એ આત્મા જ બ્રહ્મ થઈને પોતાનાથી પોતાનું નિર્માણ કરે છે, અને એ સ્વયં વિષ્ણુ રૂપે આપણું રક્ષણ કરે છે અને પ્રલય કાળમાં રુદ્ર રૂપે આપણો સંહાર કરે છે। આવી રીતે આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોવાનું સિદ્ધ ન થતું। એમ છતાંય આત્માથી ભિન્ન જે બીજો ભાવ જોવામાં આવે છે ને એનું કોઈ કારણ નથી, પણ કારણ ન હોવા છતાંય આત્મામાં જ્યારે ત્રણ પ્રકારે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણ રૂપે પ્રતીતિ થાય છે, એને તમે ત્રિગુણાત્મક માયાનું કાર્ય સમજો। ઉદ્ધવજી, જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત આ ઉપદેશ મેં તમને કીધો,
એને જાણીને સમજદાર વ્યક્તિ ન તો કોઈની નિંદા કરે અને ન સ્તુતિ. આવો મહાપુરુષ સૂર્ય સમાન, સૂર્યના જેટલો જ જ્ઞાનવાળા પ્રકાશ રૂપે વિચરણ કરે છે. તો કોઈની નિંદાય ન કરવી ને કોઈની સ્તુતિ ન કરવી. એમ કે સ્તુતિ કરીને તો વખાણ કરી તો એ વખાણને લાયક ન હોય તો આપણા પુણ્ય ખલાસ થાય. નિંદા કરી તો એના પાપ આપણને લાગે. કોઈની નિંદા કે સ્તુતિ ન કરે એ સૂર્યના જેટલા જ્ઞાનના પ્રકાશ રૂપે વિચરણ કરે છે. પ્રત્યક્ષેણાનુમાનેન નિગમેનાત્મસંવિદા આદ્યંતવદ સજ્ઞાત્વા નિસંગો વિચરેદિહ. આવી રીતે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન પ્રમાણ દ્વારા, શાસ્ત્ર અને મહાપુરુષોના વચનામૃત દ્વારા, આત્માનુભૂતિ દ્વારા સ્પષ્ટ સમજી લેવાનું કે જે પણ અસત પદાર્થો દેખાય છે એ બધા આદિ અંત વાળા છે, નાશવાન છે અને એનાથી અનાસક્ત થઈ સંસારમાં વિચરણ કરવાનું. ઉદ્ધવજી પૂછે છે કે ભગવાન, આત્મા દ્રષ્ટા સાક્ષી છે, જોવે છે, સ્વયં પ્રકાશ છે, આત્મા કાંઈ કરતો જ નથી. અને દેહ દ્રશ્ય છે, આ દેહ દ્રશ્ય છે, જળ હોવાથી એ પ્રપંચ કરી શકતો નથી. આત્મા કાંઈ પ્રપંચ નથી કરી શકતો. તો આવી સ્થિતિમાં સમશ્રુતિ એટલે કે જન્મ મરણ કોનું થાય છે? આત્મા અવિનાશી છે, નિર્ગુણ છે, શુદ્ધ છે, સ્વયં જ્યોતિ છે, અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. અગ્નિની જેમ જ્યોતિર્મય છે, પણ શરીર કાષ્ઠ જેવું અચેતન છે. તો આવી સ્થિતિમાં જન્મ મૃત્યુમાં કોણ ભટકે છે? શ્રી ભગવાન વાચ યાવદ્દેહેન્દ્રિય પ્રાણે આત્મન સન્નિકર્ષણં સંસાર ફલવાંસ્તાવદ પાર્થોપ્ય વિવેકિનઃ. ભગવાન કહે છે કે ઉદ્ધવજી, જ્યાં સુધી આત્માનો સંબંધ દેહ, ઇન્દ્રિય અને પ્રાણની હારે રહે છે ત્યાં સુધી અજ્ઞાનીઓ આ સંસાર અસત્ય હોવા છતાંય અજ્ઞાનીને સાચો દેખાય છે. એટલે આત્માનો સંબંધ આપણો દેહ સાથે, ઇન્દ્રિય સાથે અને પ્રાણ સાથે રહે. અને એ સંબંધ નોખો પડે એટલે આપણને એમ થાય કે આ તો બધું ખોટું છે, એવું આપણને જ્ઞાન થઈ જાય. સ્વપ્નાવસ્થા એની અંદર આપણે અનેક પ્રકારના અનર્થ થતા ન થતા હોવા છતાં એ પણ દેખાય છે આપણને, અને એનાથી દુઃખે થાય છે. સ્વપ્નમાં હોય ત્યારે પણ જાગી જાય એટલે બધા અનર્થ દૂર થઈ જાય. એવી જ રીતે જાગૃત અવસ્થામાં પણ જો કે આ બધા વિષયો મિથ્યા જ છે, પણ એ વિષયનું નિરંતર ચિંતન કરવાથી સંસારમાં ભટકવું પડે. સ્વપ્ન જોવે ને ત્યારે નિદ્રા છૂટતા પહેલા જ એ મોટી મોટી આપત્તિઓનો સામનો કરતો હોય અને કરવો પડે છે સ્વપ્નમાં. એ જાગી જાય પછી ન તો સ્વપ્નની આપત્તિ રહે છે કે ન તો એના કારણે થતો મોહ કે વિકાર કાંઈ રહેતું નથી. એટલે જ્યાં સુધી આ હું ને મારું એવી ભાવના છે ને ત્યાં સુધી શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ, મોહ, સ્પૃહા વગેરે ભાવ તથા જન્મ મૃત્યુનું દુઃખ જીવને ભોગવવું પડે. હું કે મારું એવી કાંઈ ભાવના નહીં રાખવાની. મારું કાંઈ છે જ નહીં, બધું ભગવાનનું છે. એટલે આ બધું દેહાભિમાનને લીધે થાય છે. બાકી આત્માને એની યારે કાંઈ સંબંધ નથી.
ઉદ્ધવજી, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને મનમાં સ્થિત આત્મા, એ આત્મા જ્યારે ગુણ અને કર્મથી બનેલા લિંગ શરીરમાં અહમ ભાવ કરી લે ને ત્યારે એને જીવ કહેવાય. આપણા આત્માનો લિંગ શરીરમાં અહમ ભાવ થઈ ગયો છે. લિંગ ભાવ સાથે અહમ ભાવ કરી લે એટલે જીવ બની જાય. એ પોતાના સ્વરૂપથી વિમુખ થઈ જાય છે. આત્માનું સ્વરૂપ જ ભૂલી જાય અને જળ પદાર્થની અંદર અહંતા ને મમતા કરીને બંધનમાં આવીને સંસારમાં ભટક્યા. હકીકતમાં તો આ જીવ પણ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ આત્માની મૂર્તિ જ છે. એ પ્રમાણે આ આત્માના સૂત્રાત્મા, મહત્તત્વ અને બીજા ઘણાય નામ છે. આ અહંકાર જ મન, વાણી, પ્રાણ, શરીર અને કર્મ વગેરે અનેક રૂપોમાં દેખાય છે. એનું કોઈ મૂળ કારણ નથી એટલે એ મિથ્યા છે. જીવ સ્વયં એમાં અહંભાવ કરીને બંધનમાં આવી ગયો છે. એટલે એનાથી મુક્ત થવાનો ઉપાય એ જ છે કે બધી રીતે તૃષ્ણા રહિત થઈ ઉપાસના દ્વારા, તીક્ષ્ણ જ્ઞાનરૂપી ખડગ દ્વારા આત્માને બંધનમાં નાખનાર અહંકારને મૂળમાંથી નષ્ટ કરી અને ભગવદ સ્વરૂપનું ચિંતન કરતા કરતા સ્વચ્છંદ રીતે પૃથ્વી ઉપર વિચરણ કરવાનું. જ્ઞાનાસીનો પાસનયા સીતેન, જ્ઞાન અવસ્થામાં રહી ભગવત સ્વરૂપનું ચિંતન કરવાનું. આત્માને અનાત્માના સ્વરૂપને સારી પેઠે સમજી લેવું જોઈએ. એ જ જ્ઞાન. આવો વિવેક થાય ને પછી દ્વૈતનું અસ્તિત્વ નથી રહેતું. હું અને ઈશ્વર નોખા છીએ આપણે એ ન થાય. વિવેક થઈ જાય પછી. એટલે આત્મચિંતન દ્વારા હૃદયને શુદ્ધ કરી તથા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના ઉપદેશ દ્વારા, શાસ્ત્ર પ્રમાણ દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા એક આત્મતત્વનો જ સર્વત્ર અનુભવ કરવો કે જે આ જગતના આદિ, મધ્ય અને અંતમાં છે એવો નિશ્ચય કરવો. અને એને જ કાળ કહે છે. કાળ અને હેતુય. આવી રીતે ચિંતન દ્વારા એક પરમાત્માને સર્વત્ર જોવા. ઉદ્ધવજી, સોનામાંથી કળા, કુંડળ વગેરે અનેક આભૂષણ બને છે, પણ એ જ્યારે આભૂષણો બન્યા નહોતા ત્યારે તો ખાલી તત્વરૂપે સોનું જ હતું. અને જ્યારે દાગીના રહેશે નહીં ત્યારે સોનું તો રહેવાનું જ છે. મધ્યમાં જ એના કળા, કુંડળ વગેરે નામ આપીને વ્યવહાર થાય ત્યારે એનું નામ તો સોનાનું જ છે. એ જ પ્રમાણે જગત નો આદિ, મધ્ય અને અંત હું જ છું. તદેવ મધ્યે વ્યવહાર્યમાણં નાના પદેશે રહમસ્ય તત્વત. ઉદ્ધવ, આ વિશ્વ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાનું છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણથી બન્યું છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ આ પ્રકારના 3 ભેદથી યુક્ત છે. ત્રિવિધતાથી યુક્ત આ જગત જેનું અધિષ્ઠાન પરમાત્મા હોવાથી સત્ય જેવું દેખાય છે. જે ખોટું પણ અંદર પરમાત્માનું અધિષ્ઠાન છે, પરમાત્મા અંદર વાસ કર્યો છે એટલે આપણે સત્ય દેખાય છે. અન્વય રૂપે બધાયમાં પરમાત્મા અનુસ્યુત એટલે કે ભરપૂર છે.
અને વ્યતિરેક અર્થાત નેતિ દ્વારા આ જગતને બાદ કરતા એકમાત્ર પરમાત્મા શેષ રહે છે. જે તત્વથી આ બધાની સત્તા છે ને, એ જ તત્વ સત્ય છે. સત્ય તત્વ એ જ બધાની સત્તા છે. એ તુર્ય તત્વનું જ્ઞાન થઈ જાય એટલે સઘળી ત્રિવિધતા સમાપ્ત થઈ જાય. પેલાય નહોતું ને પછી નથી રહેવાનું એવું આ જગત મધ્યમાંય નથી. આ તો વાણીનો વિલાસ છે. અને એમાં વાસ્તવમાં પરમાત્મા બહાર અંદર ઓતપ્રોત છે. એનાથી જ ભૂતકાળમાં આ જગતની ઉત્પત્તિ થઈ, વર્તમાનમાં બધો વ્યવહાર થાય છે. અને આમ સઘળો વ્યવહાર છે એ પરમાત્મા દ્વારા જ એમાં જ થઈ ગયો છે. અને એ પરમાર્થ સત્તા છે એવો મારો દ્રઢ નિશ્ચય છે. આજે વિકારયુક્ત વાળી રાજસ સૃષ્ટિ છે ને, એ ન હોવા છતાંય દેખાય છે. આ સ્વયં પ્રકાશ બ્રહ્મ જ છે. પ્રકાશ છે જ બ્રહ્મ છે. આપણે બહાર બધું જોઈશી પ્રકાશને લીધે. એટલે ઇન્દ્રિય, વિષય, મન અને પંચ મહાભૂત વગેરે જેટલા ચિત્ર વિચિત્ર નામરૂપ છે ને, એ રૂપે બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે. આવી રીતે બ્રહ્મનો વિચાર કરનારા બધા સાધકોએ એને કુશળતાપૂર્વક બીજી વસ્તુનું સંપૂર્ણ નિરાકરણ કરી આત્માના સંબંધમાં દ્રઢ નિશ્ચય થઈ બધાય પ્રકારની કામનાનો ત્યાગ કરી ઉપરામ થઈ જવું અને આનંદમગ્ન રહેવું. આ પાર્થિવ શરીર છે એ આત્મા નથી. એવી રીતે ઇન્દ્રિયોના દેવતા પ્રાણ, વાયુ, જળ, અગ્નિ અને મન એ બધું આત્મા નથી. કેમ કે એનું ધારણ પોષણ શરીરની જેમ અન્ન દ્વારા થાય છે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, પૃથ્વી, શબ્દાદિ વિષયો અને 3 ગુણની સામ્યાવસ્થાવાળી જે પ્રકૃતિ છે ને, એ બધાય આત્મા નથી. આવી રીતે અનાત્મ વસ્તુઓનું નેતિ વચનો દ્વારા નિરાકરણ કરવું. ઉદ્ધવજી, આકાશમાં વાદળા આવે છે, એનાથી સૂર્યને શું નુકસાન? એવી રીતે જેને મારા સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થઈ ગયું હોય, એની સામે 3 ગુણના વેગ આવે ને કે જાય, એનાથી એને કાંઈ નુકસાન નથી થતું કે લાભ નથી થતો. ગુણના આવેગ આત્મજ્ઞાની ઉપર કોઈ જાતનો પ્રભાવ પાડી શકતા નથી. જેને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, સારી પેઠે જ્ઞાન મળી ગયું હોય, એને પછી ગુણના આવેગ આવે કે જાય, એને કઈ અસર ન થતી. કારણ કે એ તો જ્ઞાનમાં દ્રઢ નિશ્ચયથી સ્થિત રહે છે. જેમ આકાશને વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી, ધૂળ વગેરે એને મેલું કરી શકતી નથી, અને ઋતુઓના ગુણ રૂપે ઠંડી, ગરમી આકાશને પ્રભાવિત કરી શકતા નથી. કારણ કે આ બધા આવવા જવા વાળા ક્ષણિક ભાવ છે. અને આકાશ એ બધાયનું અખંડ અધિષ્ઠાન છે. એ જ પ્રમાણે દેહ ઘરના અભિમાન વાળાને સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણની વૃત્તિઓ તથા કર્મ
આ બધું ઘેરી વળે ને છતાંય એવી સ્થિતિમાં બ્રહ્મજ્ઞાનીની કોઈ દિવસ નથી થતી. 3 ગુણ દેહ ઘર ને અભિમાનથી પોતાનો દેહ માયનો હોય એને અસર કરે. બ્રહ્મજ્ઞાની હોય એને કોઈ દિવસ અસર નથી કરતો. આવું હોવા છતાંય જ્યાં સુધી મારા દ્રઢ ભક્તિ યોગ દ્વારા મનને રજોગુણ રૂપી મળને, મનનો જે રજોગુણ રૂપી મળ છે એ મળ પૂરેપૂરો નીકળી ન જાય ને ત્યાં સુધી આ માયામય ગુણો અને એમના કાર્યોનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. જેમ સારી રીતે ઈલાજ ન કરવાથી રોગ મૂળમાંથી ન જાય, રોગને કાઢવો હોય તો સારો ઈલાજ કરવો પડે, નતર રોગ છે વારંવાર માથું ઊંચકે અને મનુષ્યને પરેશાન કરે. એવી રીતે જેના મનની વાસનાઓ અને કર્મો એના સંસ્કાર નષ્ટ નથી થતા અને થઈ નથી ગયા, જે પુત્ર આદિમાં આસક્ત છે, સ્ત્રીમાં આસક્ત છે, એવા કેવળ નામધારી યોગીને આ કર્મ વાસના પીડા આપે છે. યોગી બન્યો હોય પણ એનું મન હજી પુત્રમાં ને સ્ત્રીમાં આસક્ત છે, કર્મ વાસના એને પીડા આપે. દેવતાઓ દ્વારા પ્રેરિત થઈને કોઈ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ મનુષ્ય રૂપે ઉભા કરેલા વિઘ્નો જો કદાચ યોગી યોગ ભ્રષ્ટ થઈ જાય, એના વિઘ્નથી દેવતાઓ કઈક વિઘ્ન નાખે, કોઈ સ્ત્રી પુરુષ આવીને વિઘ્ન નાખે, મિત્રો વિઘ્ન નાખે, મનુષ્ય વિઘ્ન નાખે અને યોગી યોગ ભ્રષ્ટ થઈ જાય ને તોય એને તો પોતાના પૂર્વ અભ્યાસને લીધે પુનઃ યોગ અભ્યાસમાં સ્થિત થઈ જાય છે, કારણ કે પેલા અભ્યાસ કર્યો છે અને પછી એ કર્મમાં પ્રવૃત્ત નથી થતો. જીવ છે એ સંસ્કારોથી પ્રેરાઈને જ જન્મથી મૃત્યુ સુધી કર્મમાં જોડાયેલો જ રહે છે. જેવા કર્મ આપણે ભૂતકાળમાં કર્યા હોય ને એવા જ સંસ્કાર આપણા બને ને એ જ પ્રમાણે આપણે કર્મ કરી અને એ કર્મ કરવામાં ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરી અને પછી હર્ષ વિષાદ વગેરે વિકારોને પ્રાપ્ત થતો રહે. પણ જે તત્વનો સાક્ષાત્કાર કરી રહે છે એ પ્રકૃતિમાં સ્થિત હોવા છતાંય સંસ્કાર અનુસાર એના દ્વારા કર્મો ચાલુ રહેવા છતાંય હર્ષ કે શોક વગેરે વિકારથી પર હોય છે, કારણ કે આનંદ સ્વરૂપ આત્મ સાક્ષાત્કારથી એની સાંસારિક બધી આશા તૃષ્ણાઓ પહેલાથી નષ્ટ થઈ ચૂકી હોય છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો હોય. એને એ વાતની ખબર નથી પડતી કે શરીર ઊભું છે કે બેઠું છે, ચાલે છે કે સૂઈ ગયું છે, મળમૂત્ર ત્યાગે છે કે ભોજન કરે છે અથવા તો કોઈ સ્વાભાવિક કર્મ કરે છે. કેમ કે એની બધી વૃત્તિઓ છે ને એ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ હોય છે, બ્રહ્માકાર બની ગઈ હોય છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઇન્દ્રિયોના જુદા જુદા બાહ્ય વિષય જે અસત છે એ કદાચ પ્રવૃત્ત થઈ જાય તો પણ એને પોતાના આત્માથી ભિન્ન માનતો નથી, કારણ કે યુક્તિઓ પ્રમાણે અને સ્વ અનુભૂતિથી એની સ્વતંત્ર સત્તા જ નથી. નિંદ્રામાંથી જાગી જાય તો સ્વપ્નમાં જોયેલા અને જાગ્યા પછીના અદૃશ્ય થઈ ગયેલા પદાર્થ એને કોઈ સત્ય માનતું જ નથી.
આપણે સ્વપ્નમાં મને આમ સ્વપ્ન આવ્યું તું કહી છીએ તો કોઈ સાચું માને નહીં. એવી રીતે જ્ઞાની પુરુષ પણ પોતાનાથી ભિન્ન પ્રતીત થનારા પદાર્થોને સત્ય માનતો નથી. આ બધું ખોટું છે. સ્વપ્નમાં જોયું એવું બધું ખોટું હોય છે, આપણને એમ થાય. એવી રીતે આ બધું ખોટું જ છે. ઉદ્ધવ, આનો અર્થ એ નથી કે અજ્ઞાનીએ આત્માનો ત્યાગ કરી દીધો. અજ્ઞાનીએ આત્માને તો જાળી જ રાખ્યો હોય અને જ્ઞાની એને ગ્રહણ કરે છે, અજ્ઞાની આત્મા છોડી દે છે, એવું નથી. આનું તાત્પર્ય એટલું જ છે કે અનેક પ્રકારના ગુણ કર્મથી યુક્ત આ દેહ, ઇન્દ્રિય, પદાર્થો વગેરેમાં પહેલા અજ્ઞાનને લીધે આ બધાય આત્માથી અલગ નથી એવું પ્રતીત થતું હતું. પણ જ્યારે જ્ઞાન દ્વારા એની નશ્વરતાનો બોધ થઈ જાય છે તથા એ ભ્રમની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે એના જ્ઞાનમાં એકમાત્ર આત્મ તત્વ જ રહે છે. એ સ્વયં પણ આત્મ સ્વરૂપ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રહણ કરવું અને ત્યાગ કરવો એવું કઈ હોતું જ નથી. જેમ સૂર્યનો ઉદય મનુષ્યની આંખ સામેથી અંધારું દૂર કરી દે ત્યારે એ કઈ નવું નિર્માણ નથી કરતો, એ પ્રમાણે મારું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય એટલે મનુષ્યની બુદ્ધિનું અજ્ઞાન દૂર થઈ જાય છે. સૂર્ય ઉદય થાય એટલે અંધકાર દૂર થાય. એવી રીતે મારું જ્ઞાન અંદર ઝાકે એટલે બુદ્ધિનું અજ્ઞાન છે બધું વયું જાય. આ આત્મા સ્વયં પ્રકાશ, અજન્મા, અપ્રમેય સ્વરૂપ, મહાન ઐશ્વર્યપૂર્ણ છે, પ્રત્યેકનો સાક્ષી છે, એક છે, અદ્વિતીય છે. એનું વેદવાણી પણ વર્ણન કરી શકતી નથી. એની ઈચ્છાથી વાણી અને પ્રાણ પોતપોતાનું કાર્ય કરે છે. ઉદ્ધવજી, અદ્વિતીય અખંડ આત્મતત્વમાં જે ભેદ ભ્રમની કલ્પના છે એ જ જ્ઞાન છે. આત્માની અંદર જે ભેદ ભ્રમ રાખે છે એ અજ્ઞાન. જીવ પ્રકૃતિની સાથે અહંભાવ કરી લે અને ભેદની કલ્પના કરે છે. આ ભ્રમ અને અજ્ઞાનની સ્વતંત્ર સત્તા છે જ નહીં, પણ એ આત્માના અધિષ્ઠાનથી જ દેખાય છે. એટલે સર્વ કંઈ છે એ આત્મા જ છે. એતાવાનાત્મ સંમોહો યદ વિકલ્પસ્તુ કેવલે આત્મનૃતે સ્વમાત્માન મવલંબો નયસ્ય હિ. કેટલાય પંડિત પોતાને પંડિત માને છે પણ વાસ્તવમાં પંડિત નથી. એવા લોકો નામરૂપ અને ઇન્દ્રિય દ્વારા જેનું ગ્રહણ કરવામાં આવે છે એવું આ પંચભૂતનું દ્વૈત જગત સત્ય છે એવો સ્વીકાર કરી લે. એનું એવું કહેવું છે કે એના શબ્દોનો વાણી વિલાસ જ છે. જો યોગ સાધના પૂરી થઈ ગયા પહેલા જ કોઈ સાધકનું શરીર છે એ રોગથી કે ઉપદ્રવથી ગ્રસ્ત થઈ જાય તો એણે આ ઉપાયોનો આશ્રય લેવો જોઈએ. શું કરાય? ઠંડી ગરમીને ચંદ્રમાં, સૂર્ય વગેરેની ધારણા દ્વારા
વાત વગેરે રોગના થયા હોય તો વાયુ ધારણા યુક્ત આસન કરવા અને ગ્રહ સર્પાદી વિઘ્નો એને તપ મંત્રથી અને ઔષધિ દ્વારા નષ્ટ કરી નાખવા. કામ ક્રોધ આદિ વિઘ્નોને મારા ચિંતનથી દૂર કરવા. જેટલું પરમાત્માનું ચિંતન કરશો એટલા કામ ક્રોધ ના વિઘ્ન છે એ દૂર થશે. નામ સંકીર્તન કરો, એના દ્વારા નષ્ટ કરવા જોઈએ. અને પતનના માર્ગે લઈ જનાર દંભ મદ વગેરે વિઘ્નને ધીરે ધીરે મહાપુરુષની સેવા દ્વારા દૂર કરવા જોઈએ. દંભ અને મદ છે ને તો પતનના માર્ગે લઈ જાય, એટલે એને દૂર કરવા માટે મહાપુરુષની સેવા. કોઈ મનસ્વી યોગી વિવિધ ઉપાય દ્વારા આ શરીરને સુદૃઢ અને યુવાવસ્થામાં સ્થિર કરીને પછી અણિમાદી વગેરે સિદ્ધિઓ માટે યોગ સાધના કરે છે. યુવાવસ્થામાં સિદ્ધિ માટે યોગ સાધના કરે, પણ જ્ઞાની પુરુષો આવા વિચારને સમર્થન નથી આપતા. એમ નથી કહેતા કે યોગ સાધના કરવી જોઈએ સિદ્ધિ માટે, કારણ કે સિદ્ધિ પ્રાપ્ત કરવી એ તો એક વ્યર્થ પ્રયાસ છે. વૃક્ષમાં જેમ ફળ લાગ્યું હોય એવી રીતે આ શરીરનો નાશ તો થવાનો જ છે અવશ્ય. જો કેટલાય દિવસ સુધી નિરંતર અને નિષ્ઠાપૂર્વક યોગ સાધના કરતા રહી તો શરીર સુદૃઢ થઈ જાય. રોજ કસરત કરી તો શરીર સારું બને. તોય જ્ઞાની પુરુષે પોતાની સાધના છોડીને એટલામાં સંતુષ્ટ ન થવું જોઈએ. એને તો નિરંતર મારી પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. યોગમ નિષેવતો નિત્યમ કાયશ્ચેત કલ્પતામિયાત તચ્છ્રદ્ધ્યાનમતિમાન યોગમુત્સૃજ્ય મત્પરઃ. જે સાધક મારો આશ્રય લઈને મારા દ્વારા કહેવાયેલી આ યોગ સાધનામાં સંલગ્ન થાય એને કોઈ પણ વિઘ્ન ડગાવી નથી શકતું. એની બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે અને આત્માનંદની અનુભૂતિમાં મગ્ન થઈ જાય છે. યોગચર્યામિ મામ યોગી વિચરન મદપાશ્રય નાનંતરાયેર્વિહન્યેત નિસ્પૃહ સ્વસુખાનુભૂઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे अष्टाविंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो